નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત શહેરના સુવાલી બીચ પર સતત બીજા વર્ષે બીચ ફેસ્ટિવલનું આયોજન। દુષ્કર્મના વધતા કેસોને લઈ સુરત સમિતિની શાળામાં ગુડ ટચ બેડ ટચનું શિક્ષણ ફરીથી શરૂ કરવા વિચારણા। રાજ્યમાં ભર શિયાળે વરસાદની આગાહી, 27 અને 28મી ડિસેમ્બરે વાતાવરણમાં પલટો આવશે। સુરતમાં લગ્ન સિઝનને લઈ જીએસટી વિભાગની કાર્યવાહી, 100 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા। દારૂની બોટલો મૂકી યુનિવર્સિટીને બદનામ કરનાર સામે સખત કાર્યવાહી કરાઈ। શહેરમાં નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશ, 410 જેટલી થેલી ડુપ્લિકેટ સિમેન્ટ ઝડપાયો। સમાચાર વિગતે જોઈએ। દરિયા કિનારના પ્રવાસન સ્થળો, વિવિધ બીચ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી આજે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 20મી થી લઈને 22મી ડિસેમ્બર દરમિયાન આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે। ગુજરાત પાસે સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે અને વર્તમાન સમયમાં આ દરિયા કિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે। એટલું જ નહીં, કુદરતી સુંદરતાની ભરપૂર અનેક નાના નાના બીચોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે। ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે સ્વસહાય જૂથો, સખી મંડળોની બહેનો પોતાની હસ્તકલા, ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકે તે માટે આગામી દિવસોમાં પાકી દુકાનો, સ્થાયી સ્ટોલ ઊભા કરવામાં આવશે અને ખારા પાણીમાંથી મીઠા પાણીના ફિલ્ટર પ્લાન્ટ માટે 1 કરોડ હજીરા નોટિફાઈડ એરિયાના ભંડોળમાંથી ફાળવવામાં આવ્યા છે। આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષોથી આ વિસ્તારના લોકોની રજૂઆતોને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે કરોડોના ખર્ચે સુવાલી બીચને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું બીડું ઝડપ્યું છે અને સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહેશે। વનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સુવાલીના દરિયા કિનારે લોકો આવીને સૌંદર્યનો લહાવો લઈ શકે તે માટે 28 કરોડના ખર્ચે રોડ, રસ્તા, વીજળી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે। ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ દ્વારા બીચને ડેવલપ કરવા માટે સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં પીપીપી ધોરણે એડવેન્ચર પાર્ક બને તેવું આયોજન હોવાનું જણાવી ડાભેરી દરિયા કિનારાને ડેવલપ કરવા માટે 10 કરોડ મંજૂર કરવામાં આવ્યા હોવાની પણ વનમંત્રીએ વિગતો આપી હતી। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કેટલીક સેવાભાવી સંસ્થાએ વિના મૂલ્યે વિદ્યાર્થીઓને સાથે થતી જાતીય સતામણી રોકવા માટે પહેલ કરી હતી। સ્કૂલોમાં જઈને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને જાતીય સતામણી કેવી રીતે રોકી શકાય તેનું સરળ શિક્ષણ પણ આપ્યું હતું। સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક ઢબે શિક્ષકોને પણ તાલીમ આપવામાં આવી હતી, પરંતુ સમિતિ દ્વારા સરકારના પરિવર્તનનું અર્થઘટન કરી બંધ કરાયું હતું। જો કે હવે ફરીથી શહેરમાં બાળકીઓની છેડતીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, જેની શિક્ષણ સમિતિએ ફરીથી ગુડ ટચ બેડ ટચનું શિક્ષણ સામાજિક સંસ્થાઓ સાથે મળી આપવા માટે વિચારણા શરૂ કરી છે। સુરતની ઉમરગર સ્કૂલના લાઇબ્રેરિયન દ્વારા ધોરણ 5ની 2 વિદ્યાર્થીનીઓ સાથે બીભત્સ હરકતો કરવામાં આવી હતી। જો કે આ શાળામાં ગુડ ટચ અને બેડ ટચની સમજ આપી હોવાથી વિદ્યાર્થીનીઓએ વાલીઓને જાણ કરતા પોલીસનો સંપર્ક કરતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે। જો કે આ સાથે શહેરમાં બાળકીઓ પર જાતીય શોષણ કર્યું હોવાની ફરિયાદ બહાર આવી રહી છે, જેના કારણે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પહેલા ગુડ ટચ અને બેડ ટચનું બંધ કરાયેલું શિક્ષણ ફરીથી શરૂ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે લોકોએ સ્વેટરની સાથે રેનકોટની પણ વ્યવસ્થા કરવી પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। 27મી અને 28મી ડિસેમ્બરે અલગ અલગ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટે ગુજરાતના હવામાનની આગાહી કરવામાં આવી છે, જે મુજબ આગામી 5 દિવસ
રાજ્યમાં શુષ્ક વાતાવરણ પ્રવર્તશે, જ્યારે 6ઠા અને 7મા દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 27મી તારીખે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે, જેમાં દ્વારકા, પોરબંદર, ભાવનગર અને મોરબીનો સમાવેશ થાય છે. જ્યારે 28મી ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશને અડીને આવેલા જિલ્લાઓમાં, છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતના નર્મદા, વલસાડ, દમણ અને નગર હવેલીમાં હળવો વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન નલિયા, પોરબંદર અને રાજકોટમાં કોલ્ડ વેવ જોવા મળી હતી, જેમાં રાજ્યમાં નલિયામાં સૌથી લઘુત્તમ તાપમાન 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે પોરબંદર અને રાજકોટમાં અનુક્રમે 10.5 અને 9.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. સુરતમાં લગ્ન સિઝનમાં જીએસટી વિભાગની કામગીરી જોવા મળી રહી છે, જેમાં લગ્ન સિઝનમાં 100 કરોડના બેનામી વ્યવહારો જોવા મળ્યા છે. સુરત, અમદાવાદ, રાજકોટમાં જીએસટી વિભાગે તપાસ હાથ ધરી છે અને વડોદરા સહિત વિવિધ શહેરોમાંથી જીએસટી વિભાગની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં 30થી વધુ પાર્ટી પ્લોટ પર જીએસટી વિભાગની તપાસ હાલમાં ચાલી રહી છે. અનેક પાર્ટી પ્લોટ ધારકોએ તો જીએસટી પણ લીધા ન હોવાની વાત સામે આવી છે. પાર્ટી પ્લોટ ધારકોએ 18% ટેક્સ ચૂકવવો ન હોવાની તપાસમાં સામે આવ્યું છે. જીએસટી અધિકારીઓએ સીસીટીવી પર ચેક કર્યા છે. સાથે સાથે પાનેતર, શેરવાની, સૂટના વેપારીઓ પણ જીએસટી વિભાગની રડારમાં આવી ગયા હોવાની વાત સામે આવી છે. પ્લોટના માલિકોનો જેટલો વકરો તેટલો સીધો નફો જેવી સ્થિતિનું સર્જન થયું છે, જ્યારે હજુ પણ 30થી વધુ પાર્ટી પ્લોટ જીએસટી વિભાગના નિશાને હોવાની વાત છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા હાલ ગુજરાતમાં અલગ અલગ ધંધાર્થીઓને ત્યાં કરચોરી પકડવા માટે સર્ચ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હાલમાં ડિરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સના રિસર્ચના આધારે સેન્ટ્રલ જીએસટીએ અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને આણંદ સહિતના રાજ્યમાં 25 સ્થળોએ ઓઇલના વેપારીઓ તેમજ સ્ક્રેપના ડીલરો ઉપર સર્ચ અને દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં 200 કરોડથી વધુની કરચોરીઓ સામે આવી હતી. મળતી વિગતો મુજબ જામનગર અને રાજકોટમાં ઓઇલ વેપારીઓએ દરોડા, બોગસ પરચેઝિંગ બિલ, સેલ્સ ડોક્યુમેન્ટ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી અને જીએસટી અધિકારીઓએ બિલ, બેંક ખાતા સહિત કોમ્પ્યુટરના ડેટાની તપાસમાં કરોડોની કરચોરીઓ પકડી પાડી છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અઠવાડિયા પૂર્વે યોજાયેલા યુવા મહોત્સવ દરમિયાન એબીવીપીના સભ્ય અને જર્નાલિઝમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ નેતા બનવાના ચક્કરમાં યુનિવર્સિટી પરિસરમાં ખાલી દારૂની બોટલો મૂકી યુનિવર્સિટીને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતનો સીસીટીવીમાં ઘટસ્ફોટ થયા બાદ યુનિવર્સિટી અને એબીવીપીએ વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરી છે. યુનિવર્સિટીએ તેનો પ્રવેશ રદ કર્યો છે, જ્યારે એબીવીપીએ પણ પોતાના સંગઠનમાંથી દૂર કરી દીધો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શૈક્ષણિક પરિસરમાં દારૂની ખાલી બોટલો રાખી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને ઝાંખી પહોંચાડવાનો પ્રયાસ કરનાર વિજયભાઈ નારાયણભાઈ કટારિયાનો કિસ્સો સમગ્ર પરિસરમાં ચર્ચાનો વિષય બન્યો છે. માસ કોમ્યુનિકેશન વિભાગના આ વિદ્યાર્થીએ શિસ્ત વિરુદ્ધ કૃત્ય કર્યું હતું, જે બાદ યુનિવર્સિટી દ્વારા તેના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિજય કટારિયા પીજી ડિપ્લોમા ઇન જર્નાલિઝમના વિદ્યાર્થી અને એબીવીપીના સભ્ય તેમજ યુવા મહોત્સવ દરમિયાન પોતાની એક્ટિવા પર દારૂની ખાલી બોટલો લઈને ડાઇનિંગ હોલ તરફ જતા નજરે પડી રહ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાયું હતું કે તે ખાલી બોટલો થેલીમાં લઈને યુનિવર્સિટી પરિસરમાં વિતરણ કરવા માટે ષડયંત્ર રચી રહ્યો હતો અને યુનિવર્સિટીમાં સીસીટીવી ફૂટેજને પુરાવા તરીકે વાપરી યુનિવર્સિટી દ્વારા આ કૃત્યને ગંભીરતાથી લેવામાં આવ્યું અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વિજયે આ કૃત્ય પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે, જે દારૂની ખાલી બોટલો મૂકીને મીડિયાને જાણ કરીને યુનિવર્સિટીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કિસ્સા પછી યુનિવર્સિટી પરિસરમાં શિસ્ત અને નિયમોના ઉલ્લંઘન પર ગંભીર ચર્ચા થઈ રહી છે, જ્યારે વિજયના કૃત્યને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ યુનિવર્સિટી માટે કલંકરૂપ ગણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ કિસ્સો સાબિત કરે છે કે કેટલાક વિદ્યાર્થી પોતાની જાતને મોખરે રાખવા માટે યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરે છે અને આવી માનસિકતાવાળા વિદ્યાર્થીઓના કૃત્ય સામે કોઈ ક્ષમાશીલતા નહીં રાખવામાં આવે. જ્યારે આ
કૃત્યને કારણે વિદ્યાર્થી સામે એક્શન લેવાની સાથે તેમને યુનિવર્સિટી પરિસરમાંથી તેમનું એડમિશન રદ કરવામાં આવ્યું છે. તેમજ એબીવીપીના કાર્યકર્તા હોવાને કારણે એબીવીપી દ્વારા પણ તેને સંગઠનમાંથી દૂર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે. ખાણીપીણીથી લઈને સ્વાસ્થ્યની સુવિધાઓથી લઈ તબીબો તેમજ અધિકારીઓ પણ ડુપ્લિકેટ પકડાઈ રહ્યા છે. ત્યારે આ બધામાં બાકી હોય તેમ સુરતમાં બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવતો સિમેન્ટનો જથ્થો પણ ડુપ્લિકેટ પકડાયો છે. જેથી કોના પર અસલીના નામે ભરોસો કરવો તેને લઈને લોકોમાં સવાલો ઊભા થયા છે. સુરતના ખટોદરા વિસ્તારમાં બ્રાન્ડેડના નામે ડુપ્લિકેટ સિમેન્ટનું વેચાણ કરવામાં આવતું હતું. જેથી કંપનીના અધિકારીઓએ મળેલી બાતમીના આધારે ખટોદરા પોલીસની ટીમે સાથે લઈને રેડ કરી હતી, જેમાં 410 જેટલી થેલીઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધીને આ મામલે તપાસ કામગીરી શરૂ કરી છે. ખટોદરા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં સિમેન્ટ વેચનાર 2ને ઝડપી પાડવામાં આવ્યા હતા અને બંને પાસેથી 1.43 લાખની હલકી કક્ષાની ગુણવત્તાની સિમેન્ટનો જથ્થો મળી આવ્યો હતો. કંપનીના નામવાળી થેલીમાં સિમેન્ટનો જથ્થો ભરવામાં આવ્યો હતો, જેથી હાલ પોલીસે 410 જેટલી સિમેન્ટનો જથ્થો કબજે કર્યો છે અને આગળ કાર્યવાહી શરૂ કરી છે. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી વનિતા વિશ્રામ સંચાલિત ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમમાં વાર્ષિકોત્સવ ભવ્ય ભાતીગળ ભારતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ જોડાયા હતા. સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી વનિતા વિશ્રામ સંચાલિત ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમમાં વાર્ષિકોત્સવનું હર્ષોલ્લાસ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિકોત્સવ ભવ્ય ભાતીગળ ભારતની થીમ પર યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 1 થી 8ની કુલ 585 વિદ્યાર્થીનીઓએ ખૂબ જ હર્ષો ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ભવ્ય ભાતીગળની થીમ પર યોજવામાં આવ્યો હતો, જેથી ભારતના અલગ અલગ રાજ્યોના પારંપરિક નૃત્યો જેવા કે કથક, મણિપુરી, લાવણી, ઓડિસી, ભાંગડા, કાશ્મીરી તેમજ બિહુ તેમજ બંગાળી વગેરે પર વિદ્યાર્થીઓને સુંદર કૃતિઓ રજૂ કરી હતી અને સૌના મન મોહી લીધા હતા. શાળાના આચાર્ય મનીષાબેન દેસાઈના સચોટ માર્ગદર્શન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આશરે 1428 જેટલા વાલીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ શિક્ષકગણોએ ખૂબ જ મહેનત કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે મુખ્ય મહેમાનો દ્વારા પણ વિદ્યાર્થીનીઓએ રજૂ કરેલી કૃતિઓની સરાહના કરવામાં આવી હતી. દેસાઈ, આચાર્ય ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમ. આજે અમારી શાળાનો વાર્ષિકોત્સવ છે. આ વાર્ષિકોત્સવમાં મારી શાળાની કુલ 585 દીકરીઓએ 18 કૃતિઓમાં ભાગ લીધો છે. આ વખતે અમે અમારા વાર્ષિકોત્સવની થીમ રાખી છે ભવ્ય ભાતીગળ ભારત, જેમાં અમે ભારતના વિવિધ રાજ્યના લોકનૃત્યોને અમે પ્રદર્શિત કરી રહ્યા છે, જેમાં ગરબા, ભાંગડા, મણિપુરી, મોહિનીઅટ્ટમ, કુચીપુડી, કાશ્મીરી, ગોવા ડાન્સ વગેરે વિવિધ કૃતિઓનો અમે સમાવેશ કર્યો છે. વનિતા વિશ્રામ આમ તો અમારી સંસ્થા 118 વર્ષ જૂની છે અને દર વર્ષે એમાં કંઈક નવું ઉમેરાતું રહે છે. 1977માં અમારી શાળાની શરૂઆત થઈ ત્યારે એક ધોરણના એક વર્ગ હતા અને ત્યારથી આજે અમે 4 વર્ગ સુધી પહોંચ્યા છે. ખૂબ જ નજીવી ફી લઈને અમે શિક્ષણ કાર્ય કરાવીએ છીએ. સાથે જ અમારી શાળાની ખૂબ ગરીબ વિદ્યાર્થીની હોય અમે ફી માફી પણ એમને આપીએ છીએ. એટલે આર્થિક સંકડામણને કારણે કોઈ પણ દીકરીઓનું ભણતર ન બગડે એ અમારા વનિતા વિશ્રામનો મુખ્ય હેતુ રહ્યો છે. હું હંમેશા હાલ પર્યાવરણ એક મહત્વનો મુદ્દો બની ગયો છે. પર્યાવરણને લઈને લડત ચલાવતા એક્ટિવિસ્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ સુરત આવતા તેઓએ મીડિયા સાથે વાત કરી હતી અને દેશના સૌથી મોટા કેસ વાપી સીટીપીસી સામે કરાયેલા કેસ મુદ્દે માહિતી પણ આપી હતી. હાલના સમયમાં બદલાતા પર્યાવરણ અને નવા જમાનામાં ગ્લોબલ વોર્મિંગ સૌથી મોટું ચેલેન્જ બની ગયું છે. ત્યારે દેશમાં એટલે કે સમગ્ર ભારતમાં હાલ પોલ્યુશન એક મોટી સમસ્યા બની ગઈ છે. દિલ્હીમાં તો પોલ્યુશનને લઈ આખા વર્ષ દરમિયાન સરકાર દ્વારા આતશબાજી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે પોલ્યુશન સામે લડત ચલાવનાર આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સુરત સુપ્રીમ કોર્ટના વકીલ એવા આશુતોષ મિશ્રા સુરત આવ્યા હતા,
જ્યાં તેઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને પોલ્યુશન અંગેની માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે મુખ્યત્વે ચિંદી બાળવાથી કચરો બાળવો અને શેરડીના ખેતરમાં સળગાવવાની સહિતની પોલ્યુશન વધે છે, ત્યારે દેશમાં સૌથી મોટો પોલ્યુશન કેસ સુરતમાં દક્ષિણ ગુજરાતમાં વાપીમાં સીટીપીસી કંપની સામે કરાયું હતું, જે કંપની દ્વારા લાખો કરોડો લીટર કેમિકલ યુક્ત પાણીને ટ્રીટ કર્યા વગર જ સીધું અરબી સમુદ્રમાં છોડી દેવામાં આવતું હતું, જેને લઈ કંપની સામે કેસ થયો હતો. તો પોલ્યુશન અંગે વાત કરતા આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ આશુતોષ મિશ્રાએ સંપૂર્ણ વિગત આપી હતી. જ્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ સુરતના જ અલગ અલગ વિસ્તારોમાં પણ જોવા મળે છે. અનેક કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણીઓ ગટર તેમજ અન્ય છૂટાછવાયા છોડી દેવામાં આવે છે, જેનો સામનો સ્થાનિક લોકોને કરવો પડી રહ્યો છે. आशुतोष कुमार मिश्रा, एडवोकेट, सुप्रीम कोर्ट ऑफ इंडिया। कि आप समाज सेवक है, आर्टिस्ट एक्टिविस्ट भी है, तो सबसे पहले हमें ये बताइए कि पॉल्यूशन का जो प्रमाण बढ़ रहा है उसका रीजन क्या है? देखिए, पॉल्यूशन का जो प्रमाण बढ़ रहा है उसके अंदर में कई तरह की डिफिकल्टी आ रही है। जैसे कोई भी आपको कोई चिंदी जलाते हैं, कहीं आपको गन्ने के खेत में उसको जलाया जाता है, कुछ कंपनी की आती है धुआं, उससे भी स्मोक से होता है, तो ये पॉल्यूशन का भी कारण बहुत बड़ा बढ़ गया है। देखिए, हमारा साउथ गुजरात में जो साउथ गुजरात ही नहीं, पूरे इंडिया में जो सबसे बड़ा हमारा केस था वो ओए नंबर ओरिजिनल एप्लीकेशन नंबर 95/2018, ये वापी सीटीपी के अगेंस्ट में था। जो उसका जो भी पानी था वो आपको दमनगंगा रिवर में जाती थी और इट गोज टू अरेबियन सी बिना ट्रीटेड करके, और उसमें लगभग 700-800 से ऊपर करोड़ का कंपनसेशन था, जो भी ऑलरेडी कुछ कंपनसेशन पेड भी हुआ गया है, और ये केस ऑलरेडी आपको अभी सुप्रीम कोर्ट में स्टे है। मैं कोई कंपनी का केस लड़ रहा हूँ तो उसका अर्थ ये नहीं है जो मैं इन्वायरमेंट को छोड़ दिया हूँ। इन्वायरमेंट ठीक है, आपका ये बहुत अच्छा क्वेश्चन है। जब मैं अभी 2-3 कंपनी का केस लड़ रहा हूँ जो फायर एक्सीडेंटल हुई है सूरत के अंदर, और उस कंपनी का मैं केस लड़ रहा हूँ, ठीक है, तो उसके कारण कंपनी आज चल रही है, तो हम लोग यहाँ पे हैं, कितने आदमी का रोजगार मिल रहा है। कोई भी जानबूझ करके कहीं पे एक्सीडेंट करता नहीं है, फिर भी यदि कुछ ऐसी तकलीफ होती है तो जिसके वजह से उनको कंपनसेशन देना पड़ता है, और उससे जैसे आदमी कुछ एक्सीडेंटल डेथ भी होती है, तो एनजीटी का एक आग्रह भी दिया गया है जो 50 लाख कंपनसेशन दिया गया है हर आदमी को जो डेथ किया गया है, और जो थोड़ा बहुत एक्सीडेंटल है उसको भी डैमेज का भी उसका भी कंपनसेशन पेड हुआ है। और हमने कोई, ठीक है, आपका ये प्रश्न सही है, जो हमने अभी कंपनी का केस लड़ रहे हैं तो हम क्या एक्टिविस्ट छोड़ दिए? नहीं, हम आज भी हमारे पास लगभग 70+ केसेस ऑन द बोर्ड रिकॉर्ड में चल रही है, एट प्रेजेंट चल रहा है, और डिफरेंट बेंच में, यानी कि कोई एक बेंच में चल रहा है। फिर भी आप लोगों का ये हमारे ऊपर जो आरोप है, जो मैं कंपनी का केस लड़ रहा हूं तो नहीं अभी मैं एक्टिविस्ट छोड़ दिया हूं, ये बात नहीं है। ठीक है, कंपनी की कुछ गलतियां होती हैं, उसको कंपनी को मैं सुधारने के लिए ये सब चीज सही किया जाए, उसके पीछे मैं आज भी लगा रहता हूँ। हाँ, कुछ अभी अधिकारी पॉल्यूशन कंट्रोल बोर्ड के हैं जो बात सुनना नहीं चाहते हैं, कि बात से अपना पल्ला झाड़ना चाहते हैं, तो ये मेरा रोल नहीं है, ये ठीक है हम इंस्पेक्शन करा देंगे, फोन नहीं उठाएंगे, रिस्पॉन्स नहीं मिलेगा। ये सब अभी कई ऐसे जो है गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड में कुछ अधिकारी है जिसका हम लोग भी मार्क कर रहे हैं, जिनके पीछे क्या एक्शन लिया जाए। कुछ बड़े अधिकारी से भी हमने बात किया है, तो ये अभी हम कर रहे हैं इसके बारे में। આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.